પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતા ધર્મ નિભાવ્યો છે. ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર રેલવે સ્ટેશનથી રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પૂર રાહત સામગ્રીમાં મુખ્યત્વે શુદ્ધ પીવાનું પાણી, ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. ગુજરાતની પ્રજા અને સરકાર હંમેશા લોકો માટે ભારતમાં કોઈ પણ ખૂણા પર આફત આવે, પૂર આવે, વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજવસ્તુઓ, ઘઉંથી માંડીને કપડાં સુધીની વસ્તુઓ અહીંથી 11 વેગનમાં રવાના કરી છે અને 11 વેગન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી મોકલવામાં આવી છે. આ સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે 5 કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવાર માટે અત્યંત જરૂરી છે. ગુજરાતની આ પહેલ અન્ય રાજ્યો પ્રત્યેની તેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે.